રાજકોટમાં આકરા તાપ વચ્ચે પાણી કાપ ઝીંકાયો છે। આવતીકાલે 5 વોર્ડમાં પાણી કાપ રહેશે। વોર્ડ નંબર 7, 13, 14 અને 17, 18માં પાણી કાપ રહેશે। ભાદર લાઇનનો વાલ બદલવાની કામગીરી થશે અને જેના અનુસંધાને પાણી કાપ જોવા મળશે। વિનોદનગર પમ્પિંગ સ્ટેશન પર પાઇપલાઇન બદલાશે અને બીજી તરફ મરામતની કામગીરીના કારણે પાણી પુરવઠો પ્રભાવિત થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને બીજી તરફ વારંવાર પાણી કાપનો મુદ્દો સતત સામે આવી રહ્યો છે। આવતીકાલ માટે શું વધુ માહિતી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ તંત્ર જાણે ખાટે ગયું હોય તેવું લાગી રહ્યું છે। હજી તો ઉનાળાની શરૂઆત થઈ, ત્યાં જ જુદા જુદા વિસ્તારોના 5 વોર્ડોમાં આ પાણી કાપ આવતીકાલે મૂકવામાં આવશે। આવી કાળઝાળ જ્યારે ગરમી પડી રહી હોય ત્યારે પાણીની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય, પરંતુ મનપા તંત્રને છેલ્લે જાણે આ રિપેરિંગ અને સફાઈ કામ યાદ આવતું હોય તે રીતના સફાઈ અને રિપેરિંગ કામ કરી રહ્યું છે। છેલ્લા 40 દિવસમાં લગભગ આ 5મો પાણી કાપ છે, ત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ઉનાળામાં સૌથી મહત્વનું હોય છે, ત્યારે વારંવાર આવતા પાણી કાપને લીધે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર એમ કહી રહ્યું છે કે અમે રિપેરિંગ કરશું ને સફાઈ કરશું, તો શિયાળા દરમિયાન આ કામગીરી કેમ નથી થતી તે પણ એક મોટો સવાલ છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવતીકાલે પણ 5 જેટલા વોર્ડમાં પાણી કાપ જોવા મળશે।